હું ગીતા શાહ તમારી સમક્ષ અનોખો સંબંધ વિશે વાત કહીશ. મિત્ર, દોસ્ત, ભાઈબંધ આ એક એવો સંબંધ છે જે માણસ પોતે બનાવે છે. બાકીના બધા સંબંધો તો જન્મથી જ બની જતા હોય છે. મિત્રતા એક એવો સંબંધ છે જે સગો ન હોવા છતાં પણ જાણે લોહીનો સંબંધ હોય તેવી ઉષ્મા અને ટાઢક આપે છે. મિત્રતા એક વિશ્વાસપાત્ર અને નિષ્ઠાવાન સંબંધ છે. સાચો મિત્ર તમારી સાથે છે. તે તમારી દરેક ભૂલોને મિટાવીને તમને એક સારો માનવી બનાવી દે છે. એટલે જ સાચો મિત્ર એક ફાયર બ્રિગેડની જેમ હોય છે. ઉંમર અને જિંદગી એ બંનેમાં બસ એટલો જ ફરક છે. મિત્રતા વિના વીતે એ ઉંમર અને મિત્રતાની સાથે વીતે એ જિંદગી. મિત્રતા એક એવો સંબંધ છે જે લોટરીની માફક નથી મળતો, પરંતુ વિશ્વાસ, વફાદારીના બીજ રોપી સહકાર, નિષ્ઠા તેમજ સમજનું ખાતર નાખી ઉછેર કર્યા પછી પ્રાપ્ત થાય છે. મિત્રની પરિભાષા આકાશ જેટલી વિશાળ, સાગર જેટલી ઊંડી, પરંતુ જળની માફક સાત્વિક છે. જિંદગીની સ્ક્રીન જ્યારે લો બેટરી બતાવે અને ચાર્જર ઉપલબ્ધ ન હોય ત્યારે જે પાવર બેંક બનીને રહે છે એ સાચો મિત્ર. જિંદગીની સ્ક્રીન જ્યારે મિત્રતાના સંબંધમાં કોઈ અપેક્ષા હોતી નથી. દોસ્તી કોઈ અવસરની મોહતાજ હોતી નથી. મિત્રોની મહેફિલ જામે એટલે પછી ઘડિયાળનો કાંટો પણ જોવાતો નથી. અલક-મલકની અને સુખ-દુઃખની વાતોનો પટારો ખુલે છે. આવી મહેફિલમાં પ્રતિષ્ઠા પણ જોવાતી નથી. ફાધર વાલેસ તો કહેતા કે મિત્ર વગરનો માણસ એ તારા વિહીન આકાશ અને પક્ષી વિહીન ઉપવન જેવો છે. સાચી મિત્રતા આનંદને દ્વિગુણિત કરે છે અને દુઃખને ઘટાડે છે. શિકાગો યુનિવર્સિટીએ કરેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે જેમના મિત્રો નથી હોતા તેઓ ઊંઘમાં બેચેન રહેતા હોય છે, જ્યારે દિવસમાં અમુક સમય મિત્રો સાથે ગાળનારાને ઊંઘ પણ સારી આવે છે. તો તમે પણ મારી વાત સાથે જરૂરથી સહમત થશો કે મિત્રતા એ એક અનોખો સંબંધ છે. તમને જો આ મારી માહિતી ગમી હોય તો આપ મારી માહિતીને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો.